વડોદરાના ગોત્રી જીમર્સ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 વર્ષના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો। ભાઈલ વિસ્તારના બાળકના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર અને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે। શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે અને જરૂરી સાવચેતીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે। કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ। અત્યાર સુધી એવું માનવામાં આવ્યું મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી